આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 મતદારોએ ભાગ લીધો છે. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે. 11 ઝોન, જેમાં 12 ઝોન હતા, જેમાં એક ઝોન બિનહરીફ હતા. 11 સામાન્ય સીટ માટે, 2 મહિલા અનામત માટે અને 1 આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે. મેડમ, આમની મતગણતરી ક્યારે થશે? મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે સવારે 9 વાગ્યાથી સ્ટાર્ટ થશે. આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાડશે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે. અત્યારે આ મતદાનની પ્રક્રિયા કેવી રીતની હોય છે? આ મતદાનમાં ટોટલ 15 ડિરેક્ટર હોય છે. એમાં 12 જૂથ છે ને 12 જૂથની ઉપર 3 જનરલ સીટ છે. એમાં 2 મહિલા સીટ છે અને 1 અનુસૂચિત જાતિ જનજાતિની સીટ છે. એમ ટોટલ 15 ડિરેક્ટરનું મતદાન થાય. કેટલા બેલેટ પેપરનું યુઝ કરી એક મતદાર એક જૂથનું 1 બેલેટ પેપર છે, મહિલા ઉમેદવાર માટેનું 1 બેલેટ પેપર છે અને અનુસૂચિત જનજાતિ માટેનું 1 બેલેટ પેપર છે. એમ 3 બેલેટ પેપર છે. ઓકે, પાસનો શું લે? જી બસ બ્રો, સ્ટાર્ટ. આજે દૂધધારા ડેરીની ચૂંટણી છે, કેવો માહોલ લાગી રહ્યો છે? ચૂંટણી હોય એટલે માહોલ તો બધો અલગ જ હોય, બરાબર છે. ખાસ તો આ ભરૂચ દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું. એમાં 12 ઝોન છે અને 2 અનામત મહિલા છે, 1 એસટી અનામત છે. અને આજે ઇલેક્શન છે 19ના રોજ અને એની અંદર માહોલ, તમે જે માહોલ કર્યો છે, અમારા અપક્ષ છે, અમે અમારા રૂલર છે 4, 2 જિલ્લાની અંદર 1 મહિલા, 1 હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરથી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે. એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા. અમને અમારા મતદારો પર ભરોસો છે. અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે, જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ. બાકીની જે પેનલો લડે છે એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે, પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર, લોકોને સારો ભાવ મળે, કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ, સારા ભાવ અપાવી શકીએ, દૂધ ભાવ ફેરની અંદર જે વર્ષની માંગ છે એ કરાવી શકીએ. એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો. એટલો અમને વિશ્વાસ છે. આવતીકાલે એની ગણતરી છે અને એ 4 ઝોન અમારા જીતવાના છે. જીત્યા પછી તમારી રણનીતિ શું રહેશે? જીત્યા પછી તો પહેલામાં પહેલું તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે, નવી ડેરીઓ ખુલે, રોજગારી થાય અને ખોટી રીતે જે ભ્રષ્ટાચાર થવાનો એને અટકાવવાનું કામ ચોકીદાર તરીકે અમારે કરવાનું છે. અને બાકી જે સમીકરણો આવશે, ત્યાર પછી ચેરમેન, વાઇસ ચેરમેનના સમીકરણો આવશે, એની અંદર અમે આગળ જોઈ લઈશું. બંને ભાજપની પેનલ છે તો તમારો ટેકો કોની તરફ છે? બંને પેનલ ભાજપની છે તો તમારા ઉમેદવારો જીતશે તો તમારે ટેકો કોની તરફ? જો એક વસ્તુ જ્યારે અમે ઇન્ટરવ્યુ કર્યું છે, એક વસ્તુ ક્લિયર છે કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે, ડિરેક્ટર રહ્યો, વાઇસ ચેરમેન રહ્યા છે, એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે, ચલાવ્યો છે, પણ અત્યારે અપક્ષ છીએ એટલા માટે અમે એમના સપોર્ટમાં રહીશું.